જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે સૌનું નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં આવેલ હર્ષ પર્વત ઉપર, જે બિલકુલ આબુ જેવો જ આવેલો છે. આ છે હર્ષ પર્વત ઉપર જવા માટેનો ઢાળવાળો અને તીવ્ર વળાંકવાળો રસ્તો. અહીંયા આપણે કમસે કમ 5 થી 6 કિલોમીટર જેટલું ગાડી લઈ ઉપર જવાનું છે. પહાડ ઉપર જે પવનચક્કી દેખાઈ રહી છે ત્યાં આપણે ગાડી લઈને જવાનું છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ છે અમારી ગાડી. તો આજે મારી સાથે છે હોન્ડા કંપની વિઠલાપુરના મારા તમામ મિત્રો. તો હર્ષ પર્વત ઉપર પવનચક્કીનો સામેથી નજારો જોઈ શકો છો. રસ્તો ભયજનક હોવાથી વાહન ધીમે અને કાળજીપૂર્વક ચલાવવું. હર્ષ પર્વત ઉપર મુખ્ય આપણે 3 મંદિરના દર્શન કરવાના છે અને અહીંનો નજારો જોવાનો છે, પવનચક્કીનો નજારો જોવાનો છે. તો મારા તમામ મિત્રો સાથે હર્ષ પર્વત ઉપર પહોંચવાની તૈયારીમાં જ છીએ. હવે તો મિત્રો આપણે જણાવી દઈએ કે હર્ષ પર્વત ઉપર આવવા માટે અમે 600 થી 700 કિલોમીટરની યાત્રા કરી છે. તો મિત્રો આપને બતાવી દઈએ કે હર્ષ પર્વત ઉપર પહોંચવા માટે અમે ગુજરાતથી 600 થી 700 કિલોમીટરની યાત્રા કરી અને પહોંચી ગયા છીએ. હર્ષ પર્વતનું આ લોકેશન બેસ્ટ છે. અહીંયા આબુ જેવી જ ફિલિંગ આવી જશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હર્ષ પર્વત ઉપર. સામે મંદિર દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. આ છે હર્ષ પર્વત ઉપરનું પાર્કિંગ. અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દઈશું. આ પ્રાચીન મંદિરનો દૂરથી નજારો જોઈ શકો છો. આપણે ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. તો આ છે મારા તમામ મિત્રો. તેઓ ધીરે ધીરે મંદિર તરફ દર્શન કરવા જઈ રહ્યા છે. તો મિત્રો આપને જણાવી દઈએ, હર્ષ પર્વત રાજસ્થાનમાં સિકર જિલ્લામાં આવેલો પર્વત છે. ખૂબ જ અતિ પ્રાચીન પર્વત અને ઉપર અતિ પ્રાચીન મંદિરો આવેલા છે, જેના આપણે હવે દર્શન કરવા જઈશું. પર્વત ઉપરની પવનચક્કી, અતિ પ્રાચીન મંદિરો અને અહીંયાની હરિયાળી સૌનું મન મોહી લે છે. કહેવાય છે કે આ પર્વત ઉપર મહાદેવનું મંદિર આવેલું છે. તો આપણે દર્શન કરવા જઈશું.
અહીંયા મારા મિત્રો ઘંટડી વગાડી રહ્યા છે અને અહીંની મજા માણી રહ્યા છે. આ છે હર્ષનાથ ભૈરવજીનું અતિ પ્રાચીન મંદિર, જેના આપણે દર્શન કરી લઈએ. તો અહીંયા પર્વત ઉપર આપણે પહેલા મંદિરના દર્શન કરી લીધા છે અને હવે આપણે બીજા મંદિર તરફ જઈશું. આ છે પંચમુખી મહાદેવનું મંદિર, જેના આપણે દર્શન કરી લઈએ હવે. તો હવે આપણે અહીંના ત્રીજા મંદિરના દર્શન કરવા જઈશું. તો આ છે હર્ષ પર્વતનો ખૂબ જ સુંદર નજારો, જોઈ શકો છો તમે. રાજસ્થાન આવો તો અહીંયા હર્ષ પર્વતની મુલાકાત જરૂર લેવી અને અહીંની મજા માણવી. તો અહીંયા પર્વત ઉપર પવનચક્કી ઘણી બધી આવેલી છે, જેનો નજારો તમે જોઈ શકો છો. રાજસ્થાનના હર્ષ પર્વતનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી દેજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.